જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ હવસખોર આચાર્યનો ભોગ બનેલી બાળકીના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી બારમાના કરજ માટે 25,000ની મદદ કરી હતી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ 1ની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા માટે 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય પીપળીદુ આવી પહોંચ્યા હતા. સિંગવડ તાલુકાનું તોયની ગામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ જ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે શાળાના આચાર્યએ જ પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી હત્યા કરી દેતા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં નરાધમ આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ રહી છે. ત્યારે હૃદયદ્રાવક ઘટના જે પરિવાર સાથે બની છે, પરિવારમાં હાલ શોકનો માહોલ છે. ત્યારે 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારને મળીને દુઃખની ઘડીમાં તેમને હૂંફ અને સાંત્વના પાઠવી હતી. મહેશભાઈ ભુરિયાએ બાળકીને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી તેના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પરિવારની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સિંગવડ તાલુકાના તોરણી ગામે 6 દિવસ પહેલા એક 6 વર્ષની માસૂમ દીકરીને તેની જ સ્કૂલના આચાર્ય ગોવિંદ નટે તેની જ ગાડીમાં લઈ જઈને એને પીખી નાખી ગળો દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી છે. આવું રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આચાર્યના કરતૂતથી શિક્ષણ જગતનું માથું શરમથી નમી ગયું છે. આ પરિવારની એકની એક દીકરી જે આજે અમારી વચ્ચે નથી, ત્યારે તેની આત્માને શાંતિ અર્પે, પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દુઃખદ ઘટનાના પરિવારને ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ન્યાય અપાવવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી સદર બનાવને આ કેસમાં ન્યાયિક અને તટસ્થ તપાસ કરાવીને હત્યાને ફાંસીની સજા પરિવારને ન્યાય મળે તેવી હૈયાધારણા આપી હતી. ત્યારે અમારી દીકરીઓને ન્યાય મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયાલયો શરૂ કરવામાં આવેલ છે અને ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે. દેશના અમારા યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળની આ ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને અમારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના, આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું.